અંકલેશ્વર નગરપાલિકા સિટી સિવિકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યની 34 નગરપાલિકાની સિટી સિવિકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સિવિક સેન્ટરમાં પ્રાથમિક તબક્કે ઝડપી તેમજ ઓનલાઈન અને ઓફલાઈન જુદી જુદી 9 સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અંકલેશ્વર ખાતે આ જે બિલ્ડિંગ છે 1,40,00,000ના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। આજથી જે પહેલાં નગરપાલિકાની અંદર જન્મમરણની નોંધણી હોય, મિલકત વેરો હોય, વ્યવસાય વેરો હોય, આ તમામ કામ માટે નગરપાલિકા જવું પડતું હતું અને એને કારણે ત્યાં અવર જવર વધી જતી। ત્યારે આ નગરપાલિકાની જગ્યામાં જ આ બિલ્ડિંગ બનાવીને આજે અહીંયા સિટી સિવિક સેન્ટરનું જ્યારે અહીંયા શુભારંભ કર્યો ત્યારે લોકોને પણ આવા જવા તકલીફ ના પડે, એ લોકો પોતે પોતાનું જન્મમરણની નોંધણી હોય, મિલકતના વેરો હોય, મિલકત ટ્રાન્સફર કરવાની હોય, આ તમામ કામો આ સિટી સિવિક સેન્ટરથી આજરોજ લોકોની સુવિધામાં વધારો થનાર છે અને અંકલેશ્વરની પ્રજાને આનો લાભ મળનાર છે। આ અંકલેશ્વર શહેરમાં નવું સિટી સિવિક સેન્ટર ખોલવામાં આવ્યું છે, જેનાથી અમને આગળ જતાં ઘણો લાભ થશે। અમારે નગરપાલિકા સુધી જવાની જરૂર નથી। જન્મ તથા આપણા ઘર વેરો, નળ વેરો જે કંઈ બી હશે તો અમે ભરપાઈ કરવા આવીશું, જેથી અમને ખૂબ લાભદાયક છે।